આ અમારું નવું મકાન પાલનપુરનું અમે જોવા માટે આવ્યા છીએ. અહીંયા હવે રહેવા આવવાની ઈચ્છા છે. આ સોસાયટી છે, સામે મંદિર બની રહ્યું છે, બાજુમાં હોલ છે. આ અમારી ગાડી છે, ગાડીનો નંબર 8619 અમારી ગાડીનો નંબર છે. આ અમારું નવું મકાન પાલનપુરનું. આ દરવાજો ફસડાય બેટા, અહીંયા દરવાજો આને જગ્યાએ કંઈક મૂકો ને. આ મારું નવું ઘર પાલનપુરનું. ફર્નિચર કરાવીને તૈયાર કરી રાખ્યું છે. હવે રહેવા આવવાની ઈચ્છા છે. આ કિચન છે. આ બાલ્કનીનો ભાગ છે. પાછળનો વ્યૂ છે. કોઈ નથી. હું શું ખાલું? હું વિડીયો ઉતારું, રીલ્સ ઉતારું. અંદરનો હોલ છે. આ મારા સનનો સન, એ બડા સન બિગ બી. આને કલર બીજી વાર મારશે ખરો? હવે આ શું કરો? સાફ સફાઈ કરાવીને સામાન લાવી દઈશું ભાઈ આપણે. હે સામાન લાવી દઈએ, ફ્રીજ ને એ બધું. આ બાજુવાળા જ રહેવા આવી ગયા લાગે છે. બાજુવાળા રહેવા આવી ગયા લાગે છે. આપણે ગેસ ચાલુ કરાવી દઈશું. ચલો ઉપરના માળે જઈએ. આ દરવાજા પાછળ કંઈક વઢાવો. સીડી ચડી રહી છું હું. નવું હોમ રાખ્યું છે પાલનપુરમાં ઇન્વેસ્ટ માટે. આ ઉપરનો માળ છે, હોલ છે ઉપરનો. એટેચ બાથરૂમ છે. બહારની કાચ છે ને બધા બંધ કરજો હો. બાલ્કનીના નાખો, બધી માટી ભરાય. બાજુ ભરવા જુઓ. આજુબાજુનો વ્યૂ છે. બાંધકામ સોસાયટીનું કામ હજુ તો ચાલુ છે, થોડું બાકી છે. મારા મકાનનું કામ મને પોઝિશન મળી ગયું છે. ઈચ્છા છે બહુ નવા હોમમાં રહેવાની. આ કાચ બંધ કરી દેજો બાલ્કનીના. આ કાચ બંધ કરી દેજો, સેપટ બહુ ના આવે. હવે આ લોકોને કહેવું પડશે કે તમે એક વખત સાફ કરી દો અમારા ઘરમાં. આ શું કરવાનું? આ દરવાજો કેમ બંધ? કોને બંધ કર્યો હોય? શું ધાબેથી બંધ ના કરાય? ત્યાં છે ને પાછળ છે ને દરવાજો ખુલ્લો હોય ને, શું તો પાછળનો દરવાજો આપણે જોવો પડે. આવી રીતે એ લોકોને કોઈ ખોલી આલે. આ ખુલ્લો કપેલો હોય ને, પાછળનો જે દરવાજો છે ને ગેલેરીનો, એ ખુલ્લો હશે ને તો અમુક વખત છે ને છેપટ બધી બહાર, એટલે આપણે જોઈને ચેક કરીને જઈએ ને બંધ કરીને.
પણ બંધ છે હવે હા તો એને કહો ઉપર ચડીને તો ખોલશે એને તમે જાઓ